નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુરુ સાયન્સ એકેડમી નીટ અને ગુજકેટના આપણા ક્વેશ્ચન આન્સર રાઉન્ડમાં હેલો આલ્કેન હેલો એરિનના આપણે સવાલો સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ કરીને આ બધા સવાલોને ખાસ ધ્યાનપૂર્વક લખજો, શીખજો. હવે આપણે ગુજકેટ અને નીટમાં પૂછાયેલા કેટલાક મહત્વપૂર્ણ સિલેક્ટેડ સવાલો તરફ જઈએ. પ્રથમ સવાલ મુખ્યત્વે એનસીઈઆરટી એક્ઝામ્પલરનો સવાલ છે, જે ખાસ ગુજકેટ નીટમાં કામ લાગી શકે એવા. તો સવાલ છે કે આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. તો કોઈ પણ આલ્કોહોલ હોય એની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા કરીએ HX સાથે, તો આ પ્રક્રિયા એ લ્યુકાસ કસોટી થાય મિત્રો. તો લ્યુકાસ કસોટી માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આવો છે કે તૃતીયક આલ્કોહોલ કે ઝડપી પ્રક્રિયા આપે છે દ્વિતીયક આલ્કોહોલ કરતાં, અને દ્વિતીયક ઝડપી પ્રક્રિયા આપે છે પ્રાથમિક કરતાં. તો અહીંયા આપણે ઓપ્શનમાં તૃતીયક આલ્કોહોલને ઓળખી કાઢવાનો છે કે OH ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય એ તૃતીયક આલ્કોહોલ થાય. તો તૃતીયક આલ્કોહોલ અહીંયા C એ તૃતીયક આલ્કોહોલ છે, કેમ કે OH ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે. તો C ની પ્રક્રિયા ઝડપી થશે. ત્યાર પછી B નામનું જે સંયોજન છે, જે વ્યવસ્થિત સરખું દેખાતું તો નથી, CH જરાક ઉપર ચડી ગયો છે, પણ B OH વાળો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે. અને ત્યાર પછી A OH વાળો કાર્બન અન્ય 1 કાર્બન સાથે જોડાયેલો છે. CBA એનો જવાબ બને. ત્યાર પછીનો સવાલ કે નીચે આપેલી પ્રક્રિયામાં સંયોજન Y ને ઓળખો. તો અહીંયા બેન્ઝીન ઉપર NH2 એટલે કે એનિલિનની પ્રક્રિયા NaNO2 આ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા થાય, અને ડાયએઝોટાઇઝેશનની પ્રક્રિયાથી તમે જોઈ શકો છો BDC બનાવેલું છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની Cu2Cl2 એટલે સેન્ડ મેયર પ્રક્રિયા થઈ. Cu2Cl2 ની સાથે HCl લખવો પડે અહીંયા, HCl બરાબર. અને ગરમ જેવું કરશું એ ગરમ કરવાની સાથે અહીંથી પહેલાં તો N2 વાયુ દૂર થઈ જશે, એટલે બતાવેલો જ છે. અને ક્લોરિન છે અહીંયા જોડાઈ જાય, એટલે અહીંયા આપણને નિપજ તરીકે ક્લોરોબેન્ઝીન મળે, એ આપણો જવાબ થાય. હવેના સવાલમાં કહે છે કે નીચે આપેલ પ્રક્રિયા માટે તમે કયો પ્રક્રિયક વાપરશો. પ્રક્રિયામાં તમે જોઈ શકો બ્યુટેન છે કે જેની પ્રક્રિયા થવાથી ક્લોરિન જોડાણું છે, 1 ક્લોરોબ્યુટેન બન્યું છે, તથા અહીંયા તમે જોઈ શકો વચ્ચેના કાર્બન ઉપર ક્લોરિન જોડાયેલું છે, એટલે 2 ક્લોરોબ્યુટેન બન્યું છે. તો અહીંયા આ સાદી પ્રક્રિયા છે, એ આલ્કેન છે, એટલે આ મુક્તમૂલક ક્લોરિનેશન થાય. અને મુક્તમૂલક ક્લોરિનેશનમાં આપણે જાણીએ છીએ સૂર્યપ્રકાશ ફોટોનની ઉર્જા સાથે ક્લોરિન વાપરવાનો હોય, એટલે અહીંયા આપણો જવાબ એ બને. જો NaCl અને H2SO4 નામનો પ્રક્રિયક તો આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી વપરાય છે, કે આલ્કોહોલ સાથે NaCl અને H2SO4 વાપરીને ત્યારે RCl બને, બરાબર. અંધારામાં Cl2 વાયુથી કોઈ પ્રક્રિયા થાય નહીં, સૂર્યપ્રકાશની હાજરીમાં જ ક્લોરિન બંધ તૂટે છે, બરાબર. અને અંધારામાં આર્યન એટલે કે લોખંડ આયર્નની હાજરીમાં તો એ બેન્ઝીન કે બીજા કોઈ બેન્ઝીનના વ્યુત્પન્નોની જ્યારે પ્રક્રિયા કરીએ છીએ સૂર્યપ્રકાશ અને Fe ઉદ્દીપક અંધારું, ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય, એટલે ડી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ જ્યારે બેન્ઝીન કે તેના સંયોજનો હોય ત્યારની પ્રક્રિયા છે. એટલે અહીંયા આપણી માટે જવાબ બને છે C, સૂર્યપ્રકાશની હાજરીમાં તમે જે પ્રક્રિયા વાપરો તે. પછીનો આપણો જે સવાલ છે એ રિલેટેડ છે ઘનતા. નીચેના સંયોજનોને તેની ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવો. હવે ઘનતા બરાબર જાણો છો દળના છેદમાં કદ, ઘનતા D બરાબર દળ વેઇટના છેદમાં કદ વોલ્યુમ. તો જેનું આણ્વીય દળ વધુ હોય છે એની ઘનતા પણ વધુ હોય છે. તો અહીંયા આણ્વીય દળ માટે તમે પરમાણુને ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા બેન્ઝીન એક એવું સંયોજન છે જેની સાથે કંઈ જોડાયેલું નથી, તો તેની ઘનતા સૌથી ઓછી હોવી જોઈએ, નંબર 1. ત્યાર પછી 1 ક્લોરિનવાળા સંયોજન, 2 ક્લોરિન, 1 ક્લોરિન તથા બ્રોમિન. તો બ્રોમિનનું એટોમિક વેઇટ 80 થાય છે, ક્લોરિનનું થાય છે 35.5, એટલે 1 ક્લોરિન હોય એની ઘનતા વધશે, 2 ક્લોરિન આવે તો એની ઘનતા હજી વધશે, અને એની કરતાં વધશે 1 ક્લોરિન અને 1 બ્રોમિન. તો 1 2 3 4 જે સિક્વન્સ આપી છે એ જેનો ક્રમ બને છે, જે ઓપ્શન્સ એમાં આપેલું છે. એટલે આમ જુઓ તો આ સવાલ એ હીલો છે, પણ ઘનતા માટે શું કન્સેપ્ટ લેવાનો એ મેં તમને શીખવાડ્યો. ગુજકેટમાં ખાસ ઉત્કલન બિંદુને રિલેટેડ સવાલો પૂછાયેલા છે. તો ઉત્કલન બિંદુ માટે કયો કન્સેપ્ટ લેવો આપણે ફટાફટ જોઈએ કે નીચેના સંયોજનોને તેના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. હવે ઉત્કલન બિંદુ માટે તમારે તો ખાસ જોવાનું છે, એમાં સૂત્ર આપેલું છે કે ઉત્કલન બિંદુ પ્રપોઝનલ ટુ કાર્બનની સંખ્યા, કે જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ ઉત્કલન બિંદુ વધતું જાય, પ્રપોઝનલ ટુ 1/છેદમાં શાખા. શાખા વધે તો ઉત્કલન બિંદુ ઘટશે. જ્યારે કાર્બનની સંખ્યા સમાન હોય એવા સંજોગોમાં તમારે શાખા જોવાની થાય. તો અહીં આપેલા આપણે ઓપ્શન્સમાં જઈએ
તો ઓપ્શન્સમાં પહેલામાં તમે જુઓ તો CH3 CH2 કાર્બનની સંખ્યા 4 છે, પછીનામાં પણ કાર્બનની સંખ્યા 4 છે અને પછીનામાં પણ કાર્બનની સંખ્યા 4 છે. તો અહીંયા આપણે હવે શાખાને ખાસ જોવી પડશે. તો અહીંયા એક શાખા દેખાય છે, અહીંયા શાખા વિહીન છે અને અહીંયા 2 શાખા. તો જેમાં શાખા ઓછી છે એવું છે 2 કે જેના ઉત્કલન બિંદુ વધુ હોય છે, નંબર 2, અને સૌથી વધુ શાખા 2 દેખાય છે અહીંયા 3, તો એનું ઉત્કલન બિંદુ ઓછું હોય છે કેમ કે શાખા વધે એટલે કદ ઘટે. તો એક શાખાવાળું ત્રીજુંનું ઓછું, પછી 2 શાખાવાળું ત્રીજુંનું ઓછું, પછી એક શાખાવાળું પહેલું અને પછી 2. તો આ રીતે 3, 1, 2 જવાબ બને. બહુ ઇઝીલી ફટાફટ આપણે આ બાબતને સોલ્વ કરી શકીએ. NCERT એક્ઝામ્પલર જો આ પ્રકારનો સવાલ પૂછે તો કોઈ પણ પૂછી શકે. સવાલ છે CH3 CH ડબલ બોન્ડ C Br માં Br નું સ્થાન ખાલી જગ્યા તરીકે વર્ગીકૃત. આપણે બહુ સરળ અને સ્પષ્ટ રીતે શીખ્યા છીએ. સ્ટ્રક્ચરને જરાક એવું લાગે તો ખોલી નાખવાનું કેમ કે તમારી પાસે એક સવાલ સોલ્વ કરવા માટે મિનિમમમાં મિનિમમ 30 સેકન્ડ તો હોય જ. CH C અને 30 સેકન્ડમાં ઝડપથી બધા જ કામ થાય. CH3 ટ્વાઇસ એટલે અહીંયા એક CH3. હવે જે બ્રોમિનનું સ્થાન છે જે કાર્બન, એ કાર્બનનું સંકરણ sp3 છે અને એના પાડોશી કાર્બનને ડબલ બોન્ડ એટલે sp2, અને આવું જ્યારે હોય ત્યારે આપણે એને કહીએ છીએ એલાઇલિક. બરાબર, ફટાફટ સોલ્વ થાય. પછીનો જે હવેનો સવાલ આપ્યો છે આખો કન્સેપ્ટ બેઝ આપ્યો છે કે બેન્ઝીન જ્યારે ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે AlCl3 ની હાજરીમાં ત્યારે ક્લોરોબેન્ઝીન, ઓકે, બેન્ઝીનનું ક્લોરિનેશન વાત કરે છે ત્યારે કયો ઘટક બેન્ઝીન ઉપર હુમલો કરે છે. બરાબર, તો આખો તમને અહીંયા કન્સેપ્ટ બેઝ વાત કરી છે. તો સમજીએ કે બેન્ઝીનની જ્યારે ક્લોરીન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે ક્લોરીન સમવિભાજન થવું જોઈએ, પણ આપણે ઉદ્દીપક Fe અથવા FeCl3 અથવા AlCl3 લઈએ. આ FeCl3 પોતાની ખાલી પડેલી કક્ષકોમાં આ ક્લોરીનના બંધના ઇલેક્ટ્રોન યુગ્મ સહિત સ્વીકારી લે. એટલે FeCl3 એક ઇલેક્ટ્રોન સહિત યુગ્મ સહિત ક્લોરીનને સ્વીકારી લે, FeCl4- અને આ જે ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Cl+. આ Cl+ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, અને આ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક બેન્ઝીનમાં થતા સહસ્પંદનના કારણે હાઇડ્રોજન ધરાવતા કોઈ એક ભાગ ઉપર એટેક કરશે અને ત્યાં જોડાઈ જાય એટલે ક્લોરોબેન્ઝીન બનશે અને હાઇડ્રોજન છૂટું પડશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી દ્વારા વિસ્થાપન થયું છે, દેટ્સ વાય આપણે એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહીશું અને Cl+ ઇલેક્ટ્રોન અનુરાગી અહીંયા એટેક કરે છે. NCERT એક્ઝામ્પલરમાં પૂછાયેલો એક બહુ સરળ, અતિ સરળ સવાલ જોતા ખ્યાલ આવી જાય તો બહુ સારું છે કે અહીંયા એક પ્રક્રિયક આપ્યો છે. પ્રક્રિયકમાં તમને બેન્ઝીન આપ્યું છે એટલે સ્ટ્રક્ચર થોડુંક મોટું દેખાતું હોય છે, પણ સ્ટ્રક્ચર ઉપર નથી જવાનું. આપણે ફોકસ કરવાનું છે કાર્બન કાર્બન દ્વિબંધ, કેમ કે એમાં પાઈ બંધ છે એટલે હેલું પડે. અને HCl આપ્યું છે, અહીંયા કોઈ પેરોક્સાઇડ એવું લખેલું નથી. એનો અર્થ એમ કે આ પ્રક્રિયામાં પાઈ બંધ તૂટશે, યોગશીલ પ્રક્રિયા થાય અને વધુ વિદ્યુત ઋણ ઘટક Cl- ઉત્પન્ન થાય. તો આ માર્કોનિકોવની પ્રક્રિયા થાય અને માર્કોનિકો મુજબ વધુ વિદ્યુત ઋણ ઘટક Cl- ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, એ નિપજ મુખ્ય નિપજ બને. એટલે બેન્ઝીનને કંઈ અસર થવાની નથી, બહુ મૂંઝાવાનું નહીં. CH2 અહીંયા ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે ક્લોરીન જોડાશે અને હાઇડ્રોજન ત્યાં જોડાશે એટલે CH3. આવી જે નિપજ બને એ એનો જવાબ બને અને આવો જવાબ આપ્યો છે C-માં. ઘણીવાર ઓપ્શન્સ તરફ નજર ન કરાય અને ઘણીવાર ઓપ્શન્સ તરફ નજર કરાય, અને અહીંયા ઓપ્શન્સ તરફ નજર કરવાથી જ જવાબ મળી જાય એ પ્રકારનો બહુ ઇઝી સરળ સવાલ છે, પણ પરીક્ષા ટાણે આપણને ઇઝી લાગશે નહીં મૂંઝારાના કારણે. ત્યાર પછીનો સવાલ છે કે નીચેના પૈકી કયું આલ્કાઇલ હેલાઇડ સૌથી ઝડપી SN1 પ્રક્રિયા આપે. તો મિત્રો SN1 પ્રક્રિયામાં તો જેમ આપણે કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે એમ વધુ અસર કરે છે આપણે જાણીએ છીએ. અને SN1 માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તો કંઈક આવો હતો કે ભાઈ બેન્ઝાઇલિક હોય એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. બેન્ઝાઇલિક એટલે ખબર જ છે બધાને. ત્યાર પછી એલાઇલિક આવે, ત્યાર પછી તૃતીયક હેલાઇડ આવે, ત્યાર પછી દ્વિતીયક, ત્યાર પછી મિથાઇલ પ્રાથમિક અને ત્યાર પછી મિથાઇલ. તો આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ હતો કાર્બોકેટાઇનની સ્થિરતાને આધારે. તો અહીંયા તમે જુઓ તો બધામાં ઓપ્શન્સ તમે નજર કરો તો બધાની અંદર એક વસ્તુ કોમન દેખાય છે કે CH3-C, CH3-C, CH3-C. તો આવા સંજોગોમાં બધા જે તૃતીયક હેલાઇડ છે તો શું કરવું? તો આવા સંજોગોમાં તમારે ક્યાંથી હેલોજન કયો સરળતાથી છૂટો પડે એ વિચાર કરશો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આયોડિનમાં બંધ લંબાઈ વધુ હોય અને વધુ બંધ લંબાઈના કારણે જલ્દી છૂટો પડે અને પછી છૂટો પડેલો મોટા કદનો આયોડાઇડ આયન સરળતાથી પાછો જોડાઈ પણ શકે નહીં. એના કારણે ઉત્પન્ન થયેલો CH3-C એટલે કે તૃતીય કાર્બોકેટાઇનની સ્થિરતા વધુ થાય અને જેના કારણે એની પ્રતિક્રિયાત્મકતા વધુ થાય. અને માનો કે ઉતરતો ક્રમ કહે તો પ્રતિક્રિયાત્મકતામાં સૌથી વધુ D, પછી B કેમ કે બ્રોમિન છે, પછી C કેમ કે ક્લોરિન છે અને પછી A. તો આવો ઉતરતો ક્રમ થાય. બધી રીતે સવાલ
સવાલ સહેલો છે, પણ કન્સેપ્ટ શું છે ને કેમ ઝડપી સોલ્વ કરવા એ મારે તમને શીખવાડવાનું છે. ઘણી વખત આ રીતના પણ આઈયુપીએસસી નામ પૂછી લેતા હોય છે કે ડાયઇથાઇલ બ્રોમોમિથેનનું સાચું નામ. હવે આઈયુપીએસસીના આપણે જે ટેવાયેલા છીએ આને બહુ પ્રચલિત નામ કહેવાય, ડાયઇથાઇલ બ્રોમોમિથેન. ડાયઇથાઇલ બ્રોમોમિથેન યાદ રાખજો. મિથેન એટલે તમે જાણો છો CH4 કે જેમાં કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા હોય, પણ એને ડાયઇથાઇલ કીધું. ઇથાઇલ એટલે C2H5 એક વાર, C2H5 બે વાર, પછી બ્રોમો કીધું એટલે કે એની સાથે બ્રોમો, અને મિથેન છે. હવે ઘટતી સંયોજકતામાં હાઇડ્રોજન તમારે તમારી મેળે સ્વતઃ મૂકી દેવાના. તો હવે મૂળ કાર્બન ગણો. આ 2 કાર્બન, 1 2, આ 3, આ 4 અને આ 5. તો આ જનક શૃંખલા થઈ, લાંબામાં લાંબી શૃંખલા થઈ 5 કાર્બનવાળી, જેમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન છે, એટલે 3 બ્રોમો 5 કાર્બન એટલે પેન્ટેન. તો આનું આઈયુપીએસસી નામ 3 બ્રોમો પેન્ટેન થાય. ઓપ્શન્સ બીમાં આપ્યું છે 3 બ્રોમો પેન્ટેન. પછી કહે છે કે ટોલ્યુઇનની ક્લોરીન સાથે, બેન્ઝીન ઉપર CH3 ને ટોલ્યુઇન કહેવાય. બેન્ઝીન ઉપર CH3 ને ટોલ્યુઇન કહેવાય. ની આયર્નની હાજરીમાં, પ્રકાશની ગેરહાજરીમાં, અંધારામાં પ્રક્રિયા કરવાની છે. જો હવે ટોલ્યુઇનમાં 2 પ્રકારે પ્રક્રિયા થઈ શકે. એક પ્રક્રિયામાં તમે ટોલ્યુઇનના CH3 વાળા એલિફેટિક કાર્બન ઉપર પણ પ્રક્રિયા કરાવી શકો. એલિફેટિક કાર્બન ઉપર પ્રક્રિયા કરવાની થાય તો તમારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવાની, એટલે અહીંથી હાઇડ્રોજન દૂર થાય, મુક્તમૂલક વિસ્થાપન થાય અને ત્યાં ક્લોરીન ગોઠવાઈ જાય CH2Cl. પણ અહીંયા આયર્નની હાજરીમાં કીધું છે, એટલે Fe ઉદ્દીપકની હાજરીમાં. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થશે કે જેમાં ટોલ્યુઇન ઓર્થો પેરા નિર્દેશક છે, એટલે કાં તો ઓર્થો સ્થાન ઉપર ક્લોરીન ગોઠવાશે કાં તો પેરા સ્થાન ઉપર ક્લોરીન ગોઠવાશે, અને બંનેનું મિશ્રણ મળે. હવે આપણે ઓપ્શન્સમાં નજર કરો તો બી ઓપ્શન્સમાં ઓર્થો સ્થાને ક્લોરીન ગોઠવાનું છે અને સીમાં પેરા સ્થાને. ઇન શોર્ટ આન્સર ડી આવે, બી અને સીનું મિશ્રણ, જેમાં ઓર્થો નિપજ તો ઓછી મળે, પેરા નિપજ જ વધુ મળે. પણ જવાબમાં અહીંયા આપણે 2 નિપજો બને છે, એટલે 2 જવાબ આપવાના થાય. જે અણુઓના પ્રતિબિંબ તેના પ્રતિબિંબ પર અધ્યારોપિત થતા નથી, જેના પ્રતિબિંબ પર તે અધ્યારોપિત થતા નથી તેને કિરાલ કહે છે. એને પ્રતિબિંબી સમઘટકો ઇનાન્શિયોમર કહે છે. તો આવા સંયોજનમાં ઓપ્શન્સ કયો લાગુ પડે છે? તો પહેલું છે 2 બ્રોમોબ્યુટેન. તો સ્ટ્રક્ચર લખેલું છે. તો 2 બ્રોમોબ્યુટેનમાં તમે જુઓ તો પહેલો કાર્બન અસમ ન બને, કેમ કે અહીંયા સમાનતાવાળા 3 હાઇડ્રોજન આવેલા છે. બીજા કાર્બનમાં અસમ બની શકે એવી સંભાવના ખરી. તો એક બાજુ CH3, એક Br, એક CH2CH3 અને એક હાઇડ્રોજન. તો અહીંયા અસમ કાર્બન છે, અને અસમ કાર્બન છે એટલે કિરાલ બને, અને કિરાલ કાર્બન છે તો એનો પ્રતિબિંબ ઉપર બંધ બેસશે નહીં. એનો અર્થ એમ કે એ પ્રતિબિંબી સમઘટકો બની શકે, અથવા તો એને આપણે કિરાલ સંયોજન છે એવું કહી શકાય. બીજો ઓપ્શન 1 બ્રોમોબ્યુટેન. સ્ટ્રક્ચર લખ્યું છે, ક્યાંય અસમ કાર્બન દેખાતો નથી. ત્રીજો છે 2 બ્રોમોપ્રોપેન. પ્રોપેનમાં ક્યાંય અહીંયા અસમ નથી, જો અહીંયા 2 CH3 છે એટલે સમાનતા થઈ ગઈ. અને ત્રીજું છે 2 બ્રોમોપ્રોપેન 2 ઓલ. સ્ટ્રક્ચર લખવા આવડતું હોવું જોઈએ. તો વચ્ચેના કાર્બન ઉપર પણ 2 CH3 સમાન છે, એટલે કે ત્યાં પણ અસમ કાર્બન નથી. પ્રતિબિંબી ઉપર અધ્યારોપિત નથી થતા તો એને આપણે ઇનેન્શિયોમર કહીએ છીએ, અથવા પ્રતિબિંબી સમઘટકો કહીએ છીએ, જેમાં પૈકી એક ડેક્સ્ટ્રો પ્રકારનું હોય છે, એક લીવો પ્રકારનું હોય છે. આ એક સરસ સવાલ છે, શીખા જેવો છે, અને કન્ફ્યુઝનમાં નાખી એવો પણ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ પણ કરે. મોટાભાગના વિદ્યાર્થીઓ જવાબ ડી લખીને આવશે 1 ને 3. તો શા માટે ડી લખીને આવશે એનું તમને કારણ કહું. તો પહેલાં સવાલને રીડ કરીએ કે નીચે આપેલા સંયોજનમાં OH- આયન દ્વારા જ્યારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન થાય ત્યારે ક્યુ રેસેમિક મિશ્રણ આપે. હવે SN1 કે SN2 કંઈ પણ થાય, પણ OH દ્વારા જે વિસ્થાપન થાય, દાખલા તરીકે અહીંયા Br છે તો Brમાં બદલામાં OH આપણે ગોઠવી દઈએ. Brના બદલામાં હું OH ગોઠવી દઉં. OH ગોઠવો તો બ્રોમિનવાળો કાર્બન ઉપર તમે ફોકસ કરો પહેલેથી. તો બ્રોમિનવાળો કાર્બન અસમ થાય છે કે કેમ? એક CH3 છે, C2H5 છે, H છે. ઇન શોર્ટ બ્રોમિનવાળો કાર્બન પહેલેથી અસમ જ છે, અને એના બદલામાં OH આવ્યો તો અસમ કાર્બન થાય, અને અસમ કાર્બન થાય તો એ નિપજમાં રેસેમિક મિશ્રણ 100% બનાવશે. પછી CH3C CH3, અને આ સંયોજનમાં બ્રોમિનના બદલામાં OH ગોઠવવાનો છે. પણ બ્રોમિનવાળા કાર્બન ઉપર ફોકસ કરો. આ કાર્બન અસમ થાય છે તો કે નહીં, કેમ કે એની પાસે 2 CH3 આવેલા છે, એટલે અહીંયા અસમ કાર્બન નથી. ત્યાર પછી ત્રીજા નંબરમાં જુઓ તો બ્રોમિનવાળો કાર્બન અસમ છે ખરો? નહીં, એની હારે 2 હાઇડ્રોજન છે, એટલે કદાચ બ્રોમિનના બદલામાં OH ગોઠવાઈ જાય તો બ્રોમિનવાળો કાર્બન તેમ છતાં અસમ બનતો નથી. પણ હા, એ સિવાયનો જે ભાગ છે CH3, C2H5, CH2OH, એટલે આ અસમ કાર્બન ચોક્કસ છે.
પણ નિપજમાં રેસેમિક મિશ્રણ ક્યારે બનવું જોઈએ કે જે કાર્બન ઉપર એટેક થયો છે એ કાર્બન અસમ બનતો હોય તો નિપજમાં રેસેમિક મિશ્રણ બન્યું, એનો જવાબ બને. એટલે ત્રીજામાં વિદ્યાર્થીઓ આ બ્રોમિનવાળા કાર્બનને નજરમાં લેવો જરૂરી છે. એની પાડોશી કાર્બન ભલે અસમ બનતો હોય પણ નિપજ રેસેમિક મિશ્રણ બની ત્યારે જ કહેવાશે જ્યારે એટેક કરેલા કાર્બન અસમ હોય. પણ એટેક કરેલો કાર્બન પહેલાં અસમ નહોતો અને પછી અસમ થતો નથી. એટલે ત્રીજો જવાબ બનશે નહીં. એટલે 1 અને 3 લખવાવાળા ખોટા પડશે. માત્ર 1 વાળો જવાબ સાચો પડે. ક્યાં ચોકડી મારી દીધી? હા, બરાબર. સંયોજનોને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના ચડતા ક્રમમાં ગોઠવો. હવે જુઓ મિત્રો, ક્લોરોબેન્ઝીન પોતે પ્રક્રિયા સરળતાથી કરતું નહોતું. એટલે ડાવ પદ્ધતિ દ્વારા માંડ ક્લોરીનને છૂટો પાડ્યો 623 કેલ્વિન વગેરે વગેરે વગેરે. પણ એમાં એક NO2 સમૂહ જેવા ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી પ્રક્રિયાને સરળ બનાવતો હતો. હવે NO2 સમૂહની જગ્યાએ CH3 સમૂહ લેવામાં આવે તો આ CH3 સમૂહ તો હમૂનો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સ્વરૂપ. તો ઇલેક્ટ્રોન પ્રક્રિયાને સરળ બનાવે, CH3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ પ્રક્રિયાને મુશ્કેલ બનાવે. તો જેમ CH3 નજીકના સ્થાને ગોઠવાયેલો છે એમ પ્રક્રિયાને વધુ મુશ્કેલ બનાવશે. અને આ થોડુંક મેટા સ્થાન છે, દૂરનું સ્થાન છે. તો હમૂનો ક્લોરોબેન્ઝીનમાં પ્રક્રિયા વધુ સરળ થાય. આ પહેલા નંબરે આ આવશે, બીજા નંબરે આ આવશે અને ત્રીજા નંબરે આ આવશે. તો પ્રતિક્રિયકતાના ચડતા ક્રમમાં પહેલા નંબરે 1, પછી બીજા નંબરે 3 અને ત્રીજા નંબરે 2. એટલે ડીમાં આવો જવાબ આપ્યો છે. તો જરાક આ રીતે ટ્વિસ્ટ કરીને પણ અહીંયા સવાલ પૂછે છે. NO2 ના બદલે એને CH3 લઈ અને સવાલ પૂછ્યો. જો આ સવાલ ટેક્સ્ટબુકને બેઠે બેઠો કહેવાય કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો આ બેઠે બેઠો સવાલ પૂછ્યો કહેવાય. બેઠા બેઠો એટલા માટે કેમ કે ટેક્સ્ટબુકમાં આ આપ્યું જ છે કે ક્લોરોબેન્ઝીનમાં પ્રક્રિયા મુશ્કેલ છે પણ 1 NO2 સમૂહની હાજરી પ્રક્રિયા સરળ બનાવે અને 3 NO2 સમૂહની હાજરી પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે. તો આ રીતે ચડતો ક્રમ 1, 2, 3 જ થાય. તો આ સવાલ બેઠો છે. ઉત્કલન બિંદુવાળો સવાલ. ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ. તો અહીંયા ઓપ્શન્સ ક્યાં ક્યાં આપ્યા છે? ઓપ્શન્સ આપ્યા છે આયોડો બ્યુટેન, બ્રોમો બ્યુટેન, ક્લોરો બ્યુટેન, બ્યુટેન. તો બધા બ્યુટેન જ છે પણ ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો ઉત્કલન બિંદુને અને પેલાને કેવો કાર્બન સંખ્યાના આધારે તો સમપ્રમાણતાનો સંબંધ હતો જ. ઉત્કલન બિંદુને અને આણવીય દળને પણ સીધો સંબંધ છે. એટલે કે જેમ આણવીય દળ વધે તેમ ઉત્કલન બિંદુ વધે. તો સૌથી વધુ આણવીય દળ કોનું હોય? આયોડો બ્યુટેનનું હોય. કેમ કે આયોડિનનું દળ વધી જાય. બધા બ્યુટેન તો છે જ, પછી બ્રોમિન 80, પછી ક્લોરીન 35.5 અને પછી બ્યુટેન. એટલે બ્યુટેન કરતાં ક્લોરો બ્યુટેન, એની કરતાં બ્રોમો બ્યુટેન, એની કરતાં આયોડો બ્યુટેન. આણવીય દળ વધતું જાય, ઉત્કલન બિંદુ વધતા જાય. આ આપણે એક ઇન્ટેક્સ ક્વેશ્ચનનો સવાલ છે અને પૂછી શકાય એવો છે એટલે સોલ્વ કરાવું છું. ફરી વાર પાછું કે નીચેની પ્રક્રિયામાં મુખ્ય હેલો નિપજ કઈ છે? તો પ્રક્રિયામાં તમને ઓપ્શન્સમાં આપ્યું છે સાયક્લોહેક્ઝિન. સાયક્લોહેક્ઝિન આપવામાં આવ્યું છે. સ્ટ્રક્ચર થોડુંક મોટું કરીને દોરું. હવે આ બેન્ઝિન નથી. હવે આ જે કાર્બન છે એના સંકરણ sp2 છે અને એની 1, 2, 3 ને ચોથી સંયોજકતાથી હાઇડ્રોજન હોય. એની ચોથી સંયોજકતાથી હાઇડ્રોજન હોય. અહીંયા જે કાર્બન છે એની 2 સંયોજકતા ઓલરેડી પૂરી છે, બાકીની 2 સંયોજકતાથી હાઇડ્રોજન છે. આ જે કાર્બન છે એનું સંકરણ sp3 થાય છે અને આ જે 2 કાર્બન છે એનું સંકરણ sp2 થાય છે. એટલે sp2 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા તો વધારે હોવાની. હવે અહીંયા તમને બ્રોમિન આપ્યું છે, ડાયબ્રોમિન, અને ગરમી અલ્ટ્રાવાયોલેટ. હવે એ સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિન એટલે બ્રોમિનનું મુક્તમૂલક વિયોજન થાય. બ્રોમિન બ્રોમિન વચ્ચેના બંધ તૂટે, વચ્ચેથી બંધ તૂટે અને મુક્તમૂલક બને. બ્રોમિન મુક્તમૂલક. અને બ્રોમિન મુક્તમૂલક જે બન્યો એ યોગશીલ પ્રક્રિયા કરી શકે નહીં. અહીંયા તમારે જો CCl4 લખ્યું હોત ને તમે 100% અહીંયા પાઇબંધ તોડી નાખત. CCl4 ઇન બ્રોમિન પાઇબંધ તોડીને જોડાઈ જાત. એનો અર્થ એમ કે મુક્તમૂલક પ્રક્રિયા થાય. હવે મુક્તમૂલક પ્રક્રિયા થાય તો આ હાઇડ્રોજન છૂટો પડે કે ન પડે? ન પડે. કેમ કે કાર્બનનું સંકરણ sp2 છે એટલે અહીંયા ખેંચાણ હોય. ખેંચાણના કારણે અહીંથી H+ છૂટો પડશે. સમજાય તમને? એટલે ત્યાં H+ના બદલામાં તમે Br મુક્તમૂલક જોડી શકો નહીં. તો ક્યાં? તો કે એની બાજુનો કાર્બન જે થોડોક સેન્સિટિવ રહેવાનો છે. અહીંથી
કેમ કે એ કાર્બનનું સંકરણ sp3 છે, એટલે અહીંથી હાઇડ્રોજન મુક્ત મૂલક છૂટો પડે, ત્યાંથી હાઇડ્રોજન મુક્ત મૂલક છૂટો પડે તો તમે ત્યાં બ્રોમિન ગોઠવી શકો. આ કારણોસર અહીંયા મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા થાય અને એ આ કાર્બન ઉપર અથવા તો આ કાર્બન ઉપર, બેમાંથી એક કાર્બન ઉપર, એટલે જે આ નિપજ મળે ને એ મુખ્ય નિપજ બને. દ્વિબંધ અને હેલોજનમાં વધુ સક્રિયતા દ્વિબંધની છે, એટલે આને 1 નંબર 2 નંબર આ નંબર એવી રીતે અપાય કે જેથી દ્વિબંધના બંને કાર્બનને નંબર મળી જાય. એટલે ત્રીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન આવે છે, એટલે નામ થાય 3 બ્રોમો સાયક્લોપ્રોપહેક્ઝીન. 3 બ્રોમો સાયક્લોહેક્ઝીન. પછીનો જે સવાલ છે એ પણ આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે કે જેમાં સવાલ આપ્યો છે સાયક્લોહેક્ઝીન સાથે CH3 છે અને હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા, કશું આપ્યું નથી. તો અહીંયા કે સૂર્યપ્રકાશ કે CCl4 કે એવું કંઈ આપ્યું નથી, એટલે મુક્ત મૂલક તો ભૂલી જાઓ. અહીંયાથી H+ અને I- બને અને વધુ વિદ્યુતઋણ ઘટક ક્યાં જોડાય? તો કે ભાઈ અહીંયા જે દ્વિબંધવાળો કાર્બન છે આ પાઇબંધ તૂટી શકે હો. દ્વિબંધવાળો કાર્બન છે એની 1, 2, 3 ને 4 સંયોજકતા, એટલે અહીંયા 0 હાઇડ્રોજન, એક પણ હાઇડ્રોજન નથી. અને અહીંયા 1, 2, 3 ને 4 એટલે અહીંયા 1 હાઇડ્રોજન, એટલે ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે વધુ વિદ્યુતઋણ ઘટક જોડાય, એટલે અહીંયા I જોડાશે અને અહીંયા H જોડાશે અને આ રીતે પાઇબંધ તૂટશે એટલે નિપજ બનશે. નિપજ આવી રીતે બને. અહીંયા CH3 તો છે જ અને I જોડાણો અને અહીંયા H જોડાણો, તો આ નિપજ એ મુખ્ય નિપજ બને. આ રીતે યોગશીલ નિપજ બને. ત્યાર પછી મિત્રો આપણે NCERTના જે વિધાન અને કારણ પ્રકારના સવાલો છે એની પર નજર કરીએ ફટાફટ ક્વિક. સવાલ છે આલ્કોહોલમાંથી આલ્કાઇલ ક્લોરાઇડ બનાવવા માટે ફોસ્ફરસના ટ્રાય અને પેન્ટા ક્લોરાઇડ જે છે એ થાયોનિલ ક્લોરાઇડની સાપેક્ષે એમ કહે છે કે વધુ યોગ્ય છે. એટલે PCl3 ને PBr3 છે, PCl3 અથવા તો PCl5 એ SOCl2 કરતાં વધુ યોગ્ય છે. ના ભાઈના ટેક્સ્ટબુકમાં વાંચો SOCl2 થાયોનિલ ક્લોરાઇડ વધુ. કારણ શું છે? તો કે જો આલ્કોહોલ લઈએ આપણે ROH અને એની પ્રક્રિયા આપણે SOCl2 સાથે કરાવીએ છીએ, બરાબર? તો અહીંથી H ને અહીંથી Cl એટલે HCl, આ HCl વાયુ બને એટલે ઉડી જાય. પછી આ ઓક્સિજન SO2 સાથે, SO2 વાયુ છે એટલે ઉડી જાય. છેલ્લે નિપજમાં વધે કોણ? તો કે R અને આ SOCl2 નો એક ક્લોરીન. તો માત્ર આ જ વધે, બાકીની જે સાઇડ પ્રોડક્ટ છે ઉપપેદાશ એ તો ઉડી જાય છે, એટલે અતિ શુદ્ધ આલ્કાઇલ ક્લોરાઇડ બને. એટલે વિધાન તો ખોટું છે. કારણ શું છે? તો કે ફોસ્ફરસના જે ક્લોરાઇડ છે એ શુદ્ધ આપે. ખોટું, કેમ કે ફોસ્ફરસના PCl3 લ્યો છો ત્યારે બાય પ્રોડક્ટ તરીકે H3PO3 ને PCl5 લ્યો છો ત્યારે બાય પ્રોડક્ટ તરીકે POCl3. આ બંને પ્રવાહી છે એટલે મિશ્રણમાં મળે, તો શુદ્ધ ક્યાંથી મળે? તંબુરો કંઈ ન મળે. એટલે વિધાન અને કારણ બંને ખોટા છે. હા, એવો આ જવાબ બને. પછીનો સવાલ વિધાન અને કારણમાં આલ્કાઇલ હેલાઇડના ઉત્કલન બિંદુનો ક્રમ RI કરતાં ઓછું RBr એની કરતાં RCl એની કરતાં RF. તો આયોડિનના કારણે કદ મોટું થાય અને કદ મોટું તો ઉત્કલન બિંદુ મોટું, બરાબર ને? એક તો સિમ્પલ મેં તમને કીધું હતું ને કે ભાઈ ઉત્કલન બિંદુ અને આણવીય દળને સીધો સંબંધ છે, એટલે કે આણવીય દળ જેના વધારે હશે એના ઉત્કલન બિંદુ, એટલે આયોડિનના કારણે આણવીય દળ વધ્યું એટલે ઉત્કલન બિંદુ વધ્યું. ચાલો, સાચી વાત છે વિધાન. ત્યાર પછી કારણ જોઈએ કે કારણ લાગુ પડે છે કે કેમ. રીઝન, ઓલું એસેર્શન, આ રીઝન. તો લગભગ સમાન આણવીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન કરતાં એના આલ્કાઇલ ક્લોરાઇડ લ્યો, બ્રોમાઇડ લ્યો કે આયોડાઇડના ઉત્કલન બિંદુ ઊંચા છે. હા, તો હાઇડ્રોકાર્બન કરતાં એના ઓલાના ઊંચા થતા હોય ને એનું શું કારણ થાય? તો કે હાઇડ્રોકાર્બન તરીકે માનો કે મિથેન લઉં છું, તો એની કરતાં મિથેનનું ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડના ઉત્કલન બિંદુ ઊંચા છે. કારણ કે ક્લોરીન આવવાથી આણવીય દળ વધે ને આણવીય દળ વધે તો ઉત્કલન બિંદુ વધે. પણ એને ઉપરની વાતને કોઈ લેવા દેવા નથી. વિધાને સાચું છે, કારણે સાચું છે, પણ કારણ સમજૂતી નથી આપતું. એટલે એવો ડી ઓપ્શન છે કે વિધાન A અને R એટલે કે રીઝન, કારણ સાચું છે પણ સમજૂતી આપતું નથી. આવા સવાલોમાં બહુ કન્ફ્યુઝન થશે. જોજો, સાચા છે પહેલાં એ ગોતવાના, એક સાચું છે એક ખોટું છે એ ગોતવાના, અને પછી સમજૂતી છે કે નહીં એ પણ ગોતવાનું. પછી સવાલ છે કે મિથાઇલ ક્લોરાઇડ એટલે કે CH3Cl KCN હારે પ્રક્રિયા કરે ત્યારે આઇસોસાયનાઇડ આપે. ના ભાઈ ના, KCN આયનિક સંયોજન છે, K+ અને CN-, એમાં કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ચાર્જ છે એટલે એ એટેક કરે, અને એ એટેક કરે તો કાર્બન જોડાય તો સાયનાઇડ બને. હા, તમે AgCN લ્યો ત્યારે નાઇટ્રોજન ચોક્કસપણે એટેક કરે છે કેમ કે સહસંયોજક છે, ત્યારે આઇસોસાયનાઇડ બને.
એટલે વિધાન તો સાચું છે. CN માઇનસ ઉભયદંતી છે એ સાચું છે. એટલે એમ્બાઇડન્ટ એવું શબ્દ વાપરીએ છીએ, એટલે એ ખોટું છે અને આર સાચું છે એવું ડી લખ્યું છે. વિધાન એ ખોટું છે પરંતુ આર કારણ સાચું છે. પછીનો સવાલ, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની વુડ્સ પ્રક્રિયા થાય ત્યારે 2,2,3,3 ટેટ્રા મિથાઇલ બ્યુટેન બને છે. ચેક કરવું પડે. તૃતીયક મિથાઇલ બ્રોમાઇડ એવો બ્રોમાઇડ કે જેમાં તૃતીયક મિથાઇલ સમૂહ છે, એટલે CH3 આ તૃતીયક બ્યુટાઇલ અને એની સાથે બ્રોમાઇડ અને એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ. 2 અણુ વપરાય છે, તમે જાણે છે. હવે એક સીધો લખો, એક ઊંધો લખી નાખવાનો. વુડ્સ પ્રક્રિયામાં 2 લખી જ નાખવાના. તૃતીયક બ્યુટાઇલ સમૂહ, તૃતીયક શા માટે કીધું? કેમ કે બ્રોમિન વાળો કાર્બન અન્ય 3 કાર્બન સાથે, એટલે એ તૃતીયક છે. હવે આ થઈ ગઈ. હવે સૂકા ઇથરમાં નાખો છો એટલે અહીંથી સોડિયમ, અહીંથી બ્રોમિન દૂર થઈ જાય અને બાકીના 2 ભાગ જોડાઈ જાય. એટલે તમે કલ્પના કરજો, જોડાયેલા વિચાર કરજો. ફરીવાર મારે લખવું નહીં. તો IUPAC નામ લખીએ તો આનો એક નંબરનો કાર્બન 2, પછી ઓલું હળંગ જોડાઈ ગયું છે 3 અને 4, તો આ 4 કાર્બનની એક જનક શૃંખલા બને. વચ્ચેની એને BR કાઢી નાખવાનું. તો બીજા સ્થાન ઉપર બીજા સ્થાન 2,2, પછી ત્રીજા 3,3 ડાયમિથાઇલ ને કુલ 4 કાર્બન બ્યુટેન. 2,2,3,3 ડાયમિથાઇલ બ્યુટેન એવું લખ્યું છે. યસ, સોરી, ડાય શું 4 છે, ટેટ્રામિથાઇલ બ્યુટેન. યસ, તો બન્યું. ચાલો, ઓકે, સાચું છે પેલું. પછી વુડ્સ પ્રક્રિયામાં શું થાય? તો કે વુડ્સ પ્રક્રિયામાં હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ શુષ્ક ઇથરમાં, સાચું છે, સોડિયમ સાથે સાચું કરી હેલાઇડમાં હાજર કાર્બન પરમાણુની સંખ્યા કરતાં બમણી કાર્બન સંખ્યાવાળો હાઇડ્રોકાર્બન. આ હાવ સાચો નિયમ લખ્યો છે કે મૂળ જેટલા કાર્બન હોય એની કરતાં બમણી કાર્બન સંખ્યા. પણ રીઝન કંઈ આનું રીઝન એ નથી. આ નિપજ બનેનું રીઝન એ નથી. બરાબર? હા, છે જ ને રીઝન. કેમ કે બમણી કાર્બન સંખ્યા રીઝન છે જ. આ જે વ્યાખ્યા છે એ લાગુ પડે જ છે ને. રીઝન કેમ નથી ભાઈ? વ્યાખ્યા લાગુ પડે જ છે. તો એ અને આર બંને સાચા છે અને કારણ છે એ વિધાનની સમજૂતી આપે છે. એવો ઓપ્શન ગોતી લેવાનો. પછીના સવાલમાં વિધાન છે, ઓર્થો અને પેરા સ્થાન ઉપર જો નાઇટ્રો સમૂહ હોય ત્યારે હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા વધે છે. હા, ક્લોરોબેન્ઝિનમાં આપણે શીખી ગયા કે માનો કે નાઇટ્રો સમૂહ આવે તો આ જે પ્રક્રિયા નહોતો કરતો એની બદલે થોડી પ્રક્રિયા સરળ થઈ. એટલે કે પ્રક્રિયા સરળ બનીનો અર્થ એમ કે પ્રતિક્રિયાત્મકતા વધી, પ્રક્રિયા કરવાની વૃત્તિ વધી. એનું કારણ શું હતું? તો કે નાઇટ્રો સમૂહની હાજરી. એક નાઇટ્રો સમૂહ હોય તો પ્રક્રિયાને વધુ સરળ બને, એટલે કે આને પ્રતિક્રિયાત્મક બનાવે. પેલા ખાલી ક્લોરિન હતો ને તે ક્લોરિનના કારણે બેન્ઝિન ચક્ર નિષ્ક્રિય થતું હતું. પરંતુ નાઇટ્રો સમૂહ આવી જવાથી ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે બંધના ઇલેક્ટ્રોન ખેંચે. એના કારણે બેન્ઝિન વલય પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે. યસ, બેન્ઝિન વલય પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે છે, કેમ કે બેન્ઝિનના જ ઇલેક્ટ્રોન સહસ્પંદનના પોતાની તરફ ખેંચે છે. એટલે બંને સાચું છે. વિધાન પણ સાચું છે અને કારણ પણ સાચું છે કે NO2 સમૂહ આને પ્રતિક્રિયાત્મક બનાવે છે તથા એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ પણ સાચું છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને બેન્ઝિન વલયની ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે એ પણ સાચું છે. અને એ ઘનતા ઘટે છે એટલે જ પ્રક્રિયા સરળ બને છે. એટલે આર, વિધાન અને કારણ બંને સાચા છે અને સમજૂતી પણ છે. પછી એક થોડોક ટ્રિકી સવાલ. ઓક્સિડેશન કરતા પ્રક્રિયકની હાજરીમાં જ્યારે એરિન સંયોજનની આયોડિન સાથે પ્રક્રિયા થાય ત્યારે એરાઇલ આયોડાઇડ બનાવી શકાય છે. જો માનો કે એરિન તરીકે હું બેન્ઝિન લઉં, આયોડો બેન્ઝિન એમ બનતું નથી, પણ માનો કે ઓક્સિડેશન કરતા પ્રક્રિયક લઈએ છીએ આપણે, અંદર HiO3 ઉમેરીએ તો અહીંથી માનો કે જે હાઇડ્રોજન ઉત્પન્ન થયો છે એ હાઇડ્રોજન અને આયોડિન જોડાઈ જાય અને આયોડો એરિન બને અને HI બને. પણ HI માંથી ફરી પાછું I2 બની જવાના કારણે આ પ્રક્રિયા થોડીક ધીમી થાય. પણ જો આવો ઓક્સિડેશન કરતા વાપરો હોય તો આ ઓક્સિડેશન કરતા HI નું I2 માં રૂપાંતર થતું અટકાવે છે. એટલે ઓક્સિડેશન કરતા શું કરે? તો કે આ જે HI છે એ આ ઓક્સિડેશન કરતાની મદદથી
1 મોલ HI 2 મોલ HI. હવે એમાંથી બન્યો H પ્લસ 2 મોલ અને I માઇનસ 2 મોલ, I માઇનસ I માઇનસ. આ 2 I માઇનસ એક ઇલેક્ટ્રોન એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી I2 બનાવી નાખે. I2 બનાવી નાખે એટલે શું થયું તો કે I2 તમે નાખ્યો તો નવો બન્યો અને આ જે 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એ આ મેળવી લઈ HiO3 એટલે એ ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું થયું રિડક્શન અને જેનું રિડક્શન થતું હોય એને કહેવાય ઓક્સિડેશન કરતા. એટલે તો સવાલ કીધો છે કે ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયામાં શું થાય તો કે જે HI બન્યો છે એ HIનો આયોડિન આની સાથે જોડાય અને I2 બનવાને બદલે 2 મોલ HIના અણુમાંથી જ I2 બને. આ તો ફાયદો થયો, આ તો બાય પ્રોડક્ટ હતી. નવો I2 બન્યો, નવો I2 પ્રક્રિયામાં કામ પણ લાગે. એટલે ઓક્સિડેશન કરતાં આ HI માઇનસના ઇલેક્ટ્રોન મેળવી લે એટલે મેળવી લે ઇલેક્ટ્રોન એટલે એનું રિડક્શન થયું એટલે એને ઓક્સિડેશન કરતાં કહેવાય. ઇન શોર્ટ આ આયોડિન સાથે જોડાય, આ 2 આયોડિન જોડાઈને પ્રતિગામી પ્રક્રિયા અટકે એવું કંઈક થાય એટલે વિધાન તો સાચું છે. ઓક્સિડેશન કરતાં I2નું HIમાં નહીં મિત્રો, HIનું I2માં રૂપાંતર કરે છે. તો કારણ તો ખોટું છે, વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. હવેથી જે સવાલ આવે છે ત્યાં આ ગુજકેટમાં પૂછાયેલા સવાલો સ્ટાર્ટ કરીએ છીએ. NCERT એક્ઝામ્પલરના સિલેક્ટેડ સવાલો લગભગ આમ તો 80% જ મેં શીખવાડ્યા, સિલેક્ટેડ સવાલો પૂરા થાય છે. ગુજકેટનો સવાલ પ્રથમ જોઈએ કે 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનાલના શક્ય પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો દ્વારા બનતા રેસેમિક મિશ્રણની સંખ્યા કેટલી? તો સ્ટ્રક્ચર બ્યુટેનાલ 1, 2, 3 અને 4, ચોથો કાર્બન બ્યુટેનાલ. નંબર આપી દેવાનું, મુખ્ય ક્રિયાશીલ સમૂહ થાય 1, 2, 3, 4. બીજા અને ત્રીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સી OH બરોબર. હવે ઘટતી સંયોજકતાના હાઇડ્રોજન મૂકો, અહીંયા 3, અહીંયા 1, અહીંયા 1. હવે અહીંયા જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક બને એના રેસેમિક મિશ્રણની સંખ્યા કેટલી બને? રેસેમિક મિશ્રણ એટલે ડેક્સ્ટ્રો અને લીવોનું સમપ્રમાણ મિશ્રણ. એટલે એક આખું જોડકું હોય ને પ્રતિબિંબી સમઘટકોનું, એમાં એક ડેક્સ્ટ્રો હોય ને એક લીવો હોય. પહેલાં તો કેટલા જોડકા બની શકે? તો અસમ કાર્બન ગોતો. પહેલો કાર્બન અસમ નહીં થાય કેમ કે C ડબલ બોન્ડ O હોય. બીજો અસમ બની શકે એમ છે. બીજામાં જો બધા ચારે સંયોજકતા અલગ છે, 1, 2, ત્રીજો હાઇડ્રોજન ને ચોથું છે ચારે સંયોજકતા અલગ. ત્રીજામાં અસમ કાર્બન બને છે, યસ બને છે કેમ કે એની પણ ચારે સંયોજકતા અલગ છે. 1 CH3, 2 OH, ત્રીજો આવડું મોટું સમૂહ, ચોથો હાઇડ્રોજન, તો એ પણ અસમ છે. તો અહીંયા અસમ કાર્બનની સંખ્યા n બરાબર 2. વોન-ટોપે સૂત્ર આપ્યું હતું 2n જેટલા સમઘટકો હોય. 2n એટલે 2 ની 2 ઘાત એટલે 4 પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો થયા. 4 પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો થયા એટલે ચારેયનું નામ મનો આપણે આપી દઈએ A, B, C, D. એમાં A છે એ B નું પ્રતિબિંબ છે અને C છે એ D નું પ્રતિબિંબ છે. તો 2 ઇનેન્શિયોમર મળ્યા. ઇનેન્શિયોમર એટલે પ્રતિબિંબી સમઘટકોની જોડ. 2 જોડ ઇનેન્શિયોમર મળ્યા બરોબર. એમાં ઇનેન્શિયોમરમાં એક ડેક્સ્ટ્રો હોય, એક લીવો હોય, એક ડેક્સ્ટ્રો હોય, એક લીવો, એટલે 2 જોડ રેસેમિક મિશ્રણ મળી. તો અહીંયા તમને રેસેમિક મિશ્રણ કેટલા એવું પૂછ્યું છે તો એમાં જવાબ આવશે 2. સવાલ છે કાર્બન હેલોજન બંધની પ્રબળતાનો સાચો ક્રમ. તો જેની બંધ લંબાઈ ટૂંકી હોય ને એ કાર્બન હેલોજન બંધ મજબૂત હોય. અને તમે જાણો છો કે ફ્લોરિન આવે ત્યારે બંધ લંબાઈ હંમેશા ટૂંકી થવાની છે કેમ કે પરમાણુ જ નાનો છે. પછી ક્લોરિન આવે તો બંધ લંબાઈ વધી જાય, બ્રોમિન આવે તો હજી બંધ લંબાઈ વધી જાય, આયોડિનમાં હજી બંધ લંબાઈ વધતી જાય. તો અહીંયા ટૂંકો બંધ છે એટલે બંધ લંબાઈ ટૂંકી બંધ લંબાઈ એટલે મજબૂત. એટલે CH3F થી CH3I તરફ જતા જાઓ એમ બંધ લંબાઈ વધતી જાય, બંધ લંબાઈ વધતી જાય એમ બંધ નબળો થતો જાય. દાખલો આવ્યો, ઓર્ગેનિકમાં દાખલો આવ્યો કે 6.45 ગ્રામ જેટલું CH3CH2Cl એટલે કે ક્લોરો ઇથેન લીધું છે. ડીહાઇડ્રોહેલોજિનેશન એટલે કે હાઇડ્રોજને દૂર કર્યો ને હેલોજને દૂર કર્યો, ડીહાઇડ્રોહેલોજિનેશન. 50% પ્રક્રિયક જ વપરાણો છે. તો પ્રાપ્ત થતી નિપજનું વજન કેટલું હોય છે? અહીંયા બધાના પરમાણુ દળ આપ્યા છે, ન આપ્યો હોત તો હાલત. તો મિત્રો પ્રક્રિયક તરીકે શું છે પેલા ઓળખો. પ્રક્રિયક તરીકે CH3CH2Cl. ડીહાઇડ્રોહેલોજિનેશન એટલે કે આલ્કોહોલિક કહેવાય છે, બીટા વિલોપન પ્રક્રિયા. ક્લોરીન વાળો કાર્બન આલ્ફા, પછીનો બીટા ઉપરથી હાઇડ્રોજન, અહીંથી ક્લોરીન, એટલે નિપજમાં હાઇડ્રોજન જવાથી CH2 ડબલ બોન્ડ થઈ ગયો હોય, CH2
કે છે એ સીએલ આરે KCl અને OH છે એ બીટાના હાઇડ્રોજન સાથે H2O. તો નિપજ ઇથિન આલ્કિન બંને હંમેશા ડિહાઇડ્રોહેલોજિનેશનમાં, બરાબર. એ તમને અહીંયા આપી છે. હવે આણ્વીય દળ ગણા. આણ્વીય દળ બધાને ગણતા આવડતું જ હોય. આણ્વીય દળ ગણ્યું તો 64.5 ગ્રામ આણ્વીય દળ આવ્યું. હવે 50% પ્રક્રિયક જ વપરાય છે. હવે આણ્વીય દળ ગણતા ઇથિનનું આણ્વીય દળ ગણ્યું તો એ પણ 2 કાર્બન ને 4 હાઇડ્રોજનનું 28 આવ્યું. તો જાણવા એવું મળ્યું કે આ જે પ્રક્રિયક છે એ 50% જ વપરાણો. નિપજ જે મળવી જોઈએ એની કરતાં 50% નિપજ વળે, કે બાકીનો પ્રક્રિયક પડ્યો છે. એટલે 1 મોલ ઇથિન મળ્યું છે. જો તમે ઓપ્શન્સ પર નજર કરજો, સવાલ પ્રક્રિયા પર નજર કરો. પ્રક્રિયામાં 1 મોલ પ્રક્રિયક વપરાણો અને 1 મોલ નિપજ મળી. ને 1 મોલ ઇથિનનું આણ્વીય દળ છે 28 ગ્રામ, પણ એ નિપજ 50%, એટલે કે અડધી જ મળી. એટલે 28 નું અડધું 14 ગ્રામ, બરાબર. અને આ જે પ્રક્રિયક લીધો તો એ લીધો તો 63.5 ગ્રામ. તો 63.5 ગ્રામે 28 ગ્રામ મળવાને બદલે 14 ગ્રામ મળ્યો. તો કેટલા ગ્રામ લીધેલું છે? 6.45 ગ્રામ. તો મૂકો ત્રિરાશિ કે 63.5 ગ્રામ પ્રક્રિયક લેવામાં આવે ત્યારે 14 ગ્રામ એટલે કે 50% ઇથિન મળે છે. તો 6 પોઈન્ટ કેટલા કીધા છે? 45. 63.5 ને 64.5 છે ભાઈ. હા, અહીંયા સુધારો. તો 6.45 એ કેટલા? એક સ્થાન ખસેડી નાખો, 1.4. આને અહીંયા એક સ્થાન ખસેડી નાખ્યું હોય તો આપણે અહીંયા ખસેડી જ નાખવાનું ને. 1.4 ગ્રામ. 2.8 લઈ આવે, મોટા ભાગના ખોટા પડે. સવાલ છે CH3 ની કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયા સૌથી સરળ છે? પ્રક્રિયક આવા આપ્યા છે. પ્રક્રિયકમાં જુઓ તો બ્રોમિન વાળો કાર્બન સેકન્ડરી છે, અહીંયા બ્રોમિન વાળો કાર્બન પ્રાઇમરી છે, અહીંયા બ્રોમિન વાળો કાર્બન ટર્શરી છે, અને અહીંયા બ્રોમિન તો બેન્ઝીન આરે જ છે, એટલે એરાઇલ છે. સૌથી ઓછો અવકાશી અવરોધ અહીંયા છે. વળી આપણે જે પ્રક્રિયક આપ્યો છે જુઓ, મોટો હેવી CH3 એટલે CH3 એટલે કે એક કાર્બન ઉપર CH3 અને COO માઇનસ. હવે આ મોટા કદનો કેન્દ્રાનુરાગી છે. મોટા કદનો કેન્દ્રાનુરાગી હોય ને તો SN1 પ્રક્રિયા થોડીક મુશ્કેલ બની શકે. એની સાપેક્ષે અવકાશી અવરોધ પ્રાથમિકમાં ઓછો હોય. એટલે પ્રાથમિકમાં અવકાશી અવરોધ ઓછો હોય એટલે સરળતાથી SN2 પ્રક્રિયા આપી શકે અને સરળતાથી એટેક કરી શકે. તો અહીંયા જવાબ આપણને બનશે બી. ફોલ્સ ટ્રુ પ્રકારનો સવાલ, સાચો ખોટો પ્રકારનો સવાલ. SN1 પ્રક્રિયામાં હંમેશા રેસેમિક મિશ્રણ મળે? ના ભાઈ ના. SN1 પ્રક્રિયામાં તમે એવો પ્રક્રિયક લ્યો જેમાં અસમ કાર્બન છે તો એની નિપજ અસમ કાર્બન વાળી બને. હંમેશા રેસેમિક મિશ્રણ બને એવું જરૂરી નથી. SN2 પ્રક્રિયામાં 50% કિસ્સામાં, 50% નહીં 0% કિસ્સામાં રેસેમિક મિશ્રણ બને. એટલે પેલું વિધાનમાં 2 વાક્ય છે, બે ધરમૂળમાંથી ખોટા. બીજું, SN1 પ્રક્રિયામાં કાર્બોનિયમ આયનથી ક્રિયાવિધિ થાય છે, જ્યારે SN2માં મુક્તમૂલક કાર્બોનિયમની કાર્બોકેટાયનથી ક્રિયાવિધિ થાય. કાર્બોનિયમ એટલે તો ઋણાયન થયો. અને SN2 પ્રક્રિયામાં મુક્તમૂલક, ક્યાં મુક્તમૂલક નહીં ભાઈ, એક સમૂહ દાખલ થાય ને બીજો મુક્ત થાય. આમાંય 2 વાક્યો, બે ધરમૂળમાંથી ખોટા, એટલે ફોલ્સ, બંને ફોલ્સ. એક આ ગુજકેટવાળા આ પ્રકારના સવાલો બહુ ઝાઝા પૂછે છે. 1-chloro-2,5-dimethyl સાયક્લોહેક્ઝેનમાં કિરાલ કાર્બનની સંખ્યા જણાવો. પહેલાં તો સ્ટ્રક્ચર લખતા આવડવું જોઈએ, સોલ્યુશન તરફ નહીં જોવાનું, બરાબર. પહેલાં તળિયે આવી જવાનું. તળિયે એટલે પાછળમાં ભાગે છેલ્લે શું છે? સાયક્લોહેક્ઝેન. તો પહેલાં તમારે સાયક્લોહેક્ઝેન તોડ લેવાનું, પછી આગળ વધવાનું. 2,5-dimethyl પેલા નંબર આપી દો, 1 2 3 4 5 6 નંબર આપી દીધા. બીજા અને 5મા ઉપર મિથાઇલ 2,5-dimethyl CH3 અને પેલા ઉપર ક્લોરો 1-chloro-2. હા, હવે અહીંયા ગોતી લીધું. જો રેડી, સ્ટ્રક્ચર વાળી લીધું. હવે આપણે એમાં કિરાલ કાર્બનની સંખ્યા ગોતીએ. કિરાલ કાર્બન ગોતો. હવે સ્ટ્રક્ચર જેને પ્રિન્ટેડ છે ને એ જ વપરાય ને, બરાબર ને. આપણું ત્રાહુ બાંગુ શું વાપરવું? તો આ કાર્બન છે એ કિરાલ બને કે ના બને? આ કાર્બન તો એની 4 સંયોજકતા પકડો, 1 2 3 ને ચોથો હાઇડ્રોજન હોય.
બરાબર. હવે જો અહીં ચારે સંયોજકતા અલગ છે તો જોઈએ, એક બાજુ H છે, એક બાજુ Cl છે, એક બાજુ આ CH2 છે અને એક બાજુ CH2. તો ચારે વસ્તુ અલગ અલગ છે એટલે અસમ કાર્બન છે સાચું. આ કાર્બનને ચેક કરો, આ કાર્બનની ચારે સંયોજકતા જો 1 2 3 ને ચોથો હાઇડ્રોજન. તો ચારે સંયોજકતા અલગ છે ખરી? તો અસમ બને તો કે એક CH3 છે, એક H છે, એક બાજુ CHCl છે અને બીજી બાજુ CH2 છે. તો બધું જ અલગ છે તો એ પણ અસમ કાર્બન છે. અહીંયા CH2 હોય, બે હાઇડ્રોજન હરખા થઈ ગયા. અહીંયા CH2 બે હાઇડ્રોજન અસમ નથી. આ કાર્બનને ચેક કરો તો એની 1 2 3 ને ચોથી સંયોજકતાથી હાઇડ્રોજન ચેક કરો, બધું અલગ છે. એક બાજુ CH3 છે, બીજી બાજુ H છે. અહીંયા CH2 છે, અહીંયા CH2 છે. આગળ વધો, અહીંયા CH2 CH2 છે, જ્યારે અહીંયા CH2 CHCl છે. એટલે આખું અલગ થઈ ગયું, ના આખું અલગ થઈ ગયું. તો અહીંયા પણ અસમ કાર્બન છે. તો 3 અસમ કાર્બન છે એટલે એમાં જવાબ 3 બનશે. કિરાલ કાર્બનની સંખ્યા શોધવાનું કીધું છે. જો મેં તમને કીધું છે કે ગુજકેટમાં ખાસ તમને છે ને ઉપયોગોવાળા સવાલો પૂછશે. એમાંનો એક ઉપયોગોનો સવાલ એઝ એ ડેમો હું લઉં છું, બરાબર. અને કેમ કે આ તો યાદ જ રાખો, આમાં કંઈ શીખવાડવાનું છે નહીં, એટલે ખાસ પોલીએલો સંયોજનોના ઉપયોગો વાંચજો કે એવું કયું સંયોજન છે કે જે ચામડીના સીધા સંપર્કમાં આવતા લાલ ચકામાંથી જાય. ડાયક્લોરોમિથેનનો આ ગુણધર્મ છે. આમાં કાંઈ શીખવાડવાનું છે જ નહીં, આ તમારે યાદ જ રાખવાનું છે. એટલે તમે ખાસ એ ઉપયોગો યાદ રાખી લેજો. બીજો એવો ઉપયોગોવાળો સવાલ જુઓ કે જેમાં કીધું છે નીચેનામાંથી અગ્નિશામકમાં કયું વપરાય છે? પાયરીન નામે વપરાય. CCl4 ની બાષ્પ ન સળગે તેવી છે. એટલે જ્યારે CCl4 પ્રવાહી સ્વરૂપે જ્યારે આગ, જ્યારે પેટ્રોલ તેલ ચરબીમાં આગ લાગી હોય ને ત્યારે એમાં પાણી નાખો ને તો પાણી નીચે પડ્યું રહે, પેટ્રોલ તેલ ચરબી ઉપર તૈરા કરે, એટલે પાણીથી ન બુજાય. એટલે તમારે CCl4 વાપરવો પડે. અને આવા સમયે જે CCl4 વપરાય પ્રવાહી સ્વરૂપે ત્યારે પાયરીનના નામે વપરાય છે. CCl4 અગ્નિશામક તરીકે. જોઈ લ્યો DDTનો સવાલ, ગુજકેટમાં ભૂકા કાઢી નાખ્યા. DDTમાં રહેલા કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરિનની સંખ્યા પૂછી છે. તો પહેલાં તો DDTનું સ્ટ્રક્ચર આવડતું હોવું જોઈએ. કોઈ ઓપ્શન્સમાં ક્યાંય જોવાનું નહીં. DDTમાં શું હોય તો કે ચશ્મા હોય, ચશ્મા. આ એક આખું આ CHCl3 ચશ્માનો દાંડલો વચ્ચે પકડવાનો અને આખું બે આખું, અને બે આખુંમાં કજરા રે ક્લોરિન લગાડેલા છે. હા, આવું રીતે સ્ટ્રક્ચર છે. 5 ક્લોરિન છે. ક્લોરિનની સંખ્યા 5. કાર્બનની સંખ્યા કેટલી છે? કાર્બનની સંખ્યા તો ચેક કરવી પડે ભાઈ. આ બેન્ઝીનમાં 6, આ બેન્ઝીનમાં 6, 7, 8, 6 ને 6 12, 13 ને 14 કાર્બન છે. કાર્બન 14 છે. હવે હાઇડ્રોજન ગણવામાં લોચો મારશે બધા. હાઇડ્રોજન ગણવામાં છે જે લોચો ન મારતા. જો અહીં સ્ટ્રક્ચર લખ્યું છે એમાં તમને ગણાવી દઉં. હાઇડ્રોજન જ્યાં ખૂણા ખાલી પડ્યા ત્યાં ખૂણે ખૂણે હાઇડ્રોજન હોય. 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર ને? તો આ રીતે 14 કાર્બન, 5 ક્લોરિન અને 9 હાઇડ્રોજન. DDTમાં તો ફેરવીને ગમે એમ સવાલ પૂછશે. DDTને ખાસ અભ્યાસ કરજો. કયું સંયોજન જલીય NaOH સાથે સરળતાથી એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન આપે? હવે NaOH જલીય NaOH છે એટલે એમાંથી 2 આયનો બને. Na+ આયન બનશે અને OH- આયન બનશે. આ OH- કેન્દ્રાનુરાગી જ્યારે SN1 પ્રક્રિયા કરે ત્યારે જાણો છો SN1 એટલે 2 તબક્કામાં થતી પ્રક્રિયા, જેમાં પહેલા તબક્કામાં કાર્બોકેટાયન બને. કેન્દ્રાનુરાગીની સાંદ્રતા કંઈ લેવા દેવા નથી. SN1 પ્રક્રિયામાં એ સબસ્ટ્રેટ, તો કાર્બોકેટાયન સ્થિર ક્યાં બનશે? જો પહેલા ઓપ્શન્સમાં ચેક કરજો, 2 ફિનાઇલ રિંગ છે અને જેમ ફિનાઇલ રિંગ આવશે એમ સહસ્પંદન થાય અને આ CH3 સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસર. તો 2 ફિનાઇલ રિંગ છે, એમાં એ 2 વખત સહસ્પંદન. એક ફિનાઇલ રિંગ છે જે દૂર છે. ફિનાઇલ રિંગ ક્યાં જોડાયેલી હોવી જોઈએ ખબર છે? હેલોજનવાળા કાર્બન સાથે જોડાયેલી. એટલે અહીં ફિનાઇલ રિંગનો કોઈ ફાયદો નથી. આ ફિનાઇલ રિંગ હેલોજનવાળા કાર્બન સાથે એક સહસ્પંદન અહીંયા. તો અહીંયા એક સહસ્પંદન વત્તા એક ધક્કા અસર છે. 2 સહસ્પંદન છે એટલે ત્યાં કાર્બોકેટાયનની સ્થિરતા વધશે. એનાથી ઓછી સ્થિરતા કોની થાય? એમાં 2 સહસ્પંદન પ્લસ મિથાઇલ સમૂહની ધન પ્રેરક અસર, એટલે એ અસરના કારણે કાર્બોકેટાયનની સ્થિરતા વધારે. પછીના ક્રમે C આવે. શા માટે?
કેમ કે સીની અંદર એક સસ્પંદન અસર છે અને એક પ્લસ આય અસર છે. ડીમાં માત્ર ને માત્ર સસ્પંદન અસર છે અને સૌથી ઓછી ક્રિયાશીલતા બીમાં, કેમ કે ફિનાઇલનો કોઈ ફાયદો નથી. ફિનાઇલ આ કાર્બન હારે જોડાયેલો હોવો જોઈએ, બરોબર. એટલે બી સૌથી છેલ્લે આવશે. એટલે એસીડીબી આ ઉતરતો ક્રમ નીટમાં પૂછવું હોય તો આ. બાકી કોઈ પણ એક જવાબ આપવાનો થાય સૌથી વધુ કોણ, તો એ એનો જવાબ બને.